હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું મેગીની ચટપટી ભેળ. તો ભેળ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા મેં એક પેકેટ મેગી લીધેલી છે. તેને આપણે સાવ ભૂકો કરી નાખશું. આવી રીતના ભૂકો કરી લેવાનું છે પહેલાં. પછી તેને ઓપન કરી લેશું અને તેમાંથી મેગી મસાલો કાઢી લેશું અને ડીશમાં મેગી કાઢી લેશું. પછી મેગીને આપણે રોસ્ટ કરી લેશું. તો એક પેનમાં મેં અહીંયા અડધી ચમચી ઘી લીધેલું છે. ઘીને ગરમ થવા દેશું અને પછી તેમાં આપણે મેગી નાખી દેશું. મેગી ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી તેને આપણે સાતળી લેશું, એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય. કરકરી થાય તો ભેળ મસ્ત બને. એટલા માટે અહીંયા મેં ઘી લીધેલું છે. તમે માખણ પણ લઈ શકો, બટર પણ લઈ શકો, બહારનું ઘરનું માખણ પણ લઈ શકો અને ઘી પણ લઈ શકો. તો ગોલ્ડન બ્રાઉન થવા એવી છે. ગેસ ધીમો રાખવાનો છે એટલે બળી ન જાય એટલા માટે. હવે ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે. હવે ગેસને આપણે બંધ કરી દેશું ને મેગીને ઉતારી લેશું. થોડીક વાર આપણે ઠરવા દેશું. પછી તેમાં આપણે ડુંગળી એડ કરીશું. પછી તેમાં આપણે ટમેટું એડ કરીશું. બધુંને મેં ઝીણું ઝીણું સુધારી લીધું છે. પછી તેમાં આપણે ઝીણી સેવ એડ કરીશું, નાયલોન સેવ. પછી તેમાં આપણે મસાલા સિંગ એડ કરીશું. પછી અહીંયા રસિક લાલની લીલી ચટણી એડ કરીશું. પછી તેમાં આપણે મેગી મસાલો એડ કરીશું. મેગી મસાલો સ્વાદ પ્રમાણે લેવાનો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનો. પછી તેમાં આપણે થોડુંક એવું મીઠું એડ કરીશું. મીઠું એટલે ઓછું, કેમ કે મેગી મસાલામાં પણ મીઠું હોય એટલા માટે. પછી તેમાં આપણે થોડીક એવી ચટણી એડ કરીશું. પછી તેમાં આપણે અડધું લીંબુ એડ કરીશું. પછી તેને સારી રીતે મિક્સ કરી દેશું. તો થઈ ગઈ ને મસ્તની ચટપટી ભેળ. ક્રિસ્પી આવી ખાવાની બહુ જ મજા આવે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો. પછી તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટમાં કહેજો. પછી આપણે ઉપરથી કોથમરીથી ગાર્નિશિંગ કરીશું. તો તૈયાર છે આપણી ચટપટી ભેળ. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.